ઉજ્જૈનનું ચમત્કારી કાળભૈરવ મંદિર એવું મંદિર જ્યાં ભગવાન દારૂ પીવે છે, વૈજ્ઞાનિકો પણ માને છે. ચમત્કાર જાણો રહસ્ય. નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધાર્મિક નગરી અવંતિકા ઉજ્જૈન પ્રથમ મહાકાલ નગરી તરીકે જાણીતી હતી, જ્યાં ભગવાન શિવ અનેક સ્વરૂપોમાં બિરાજમાન છે. શહેરથી લગભગ 8 કિલોમીટર દૂર આવું પ્રાચીન અને રહસ્યમય મંદિર આવેલું છે, જ્યાં ભગવાન કાલભૈરવ દરરોજ મંત્રોચ્ચાર બાદ લગભગ 2000 દારૂની બોટલનું સેવન કરે છે. આજ સુધી સંશોધન કરી રહેલો પુરાતત્વ વિભાગ પણ બાબા કાલભૈરવના શરાબ પીવાનું રહસ્ય શોધી શક્યું નથી. બાબા કાલભૈરવનું મંદિરમાં ક્ષિપ્રા નદીના કિનારે ઓખાલેશ્વર જાગ્રત સ્મશાન પાસે ભૈરવ પર્વત નામના સ્થળે આવેલું છે, જ્યાં નજીકમાં પાતાળ ભૈરવી ગુફા પણ છે. મંગળવારે એટલે 5 ડિસેમ્બરે ભૈરવાષ્ટમી છે. તે નિમિત્તે જાણો ભૈરવબાબાના આ મંદિરના રહસ્ય અને મહત્વ વિશે. મંત્રોચ્ચાર પછી ચઢાવાય છે શરાબ. ઉજ્જૈનના ભૈરવ મંદિરમાં સામાન્ય દિવસોમાં દરરોજ 2000 જેટલી દારૂની બોટલો ભગવાનને ચઢાવવામાં આવે છે. મંદિરના દરવાજા દરરોજ સવારે 6 વાગ્યે ખુલે છે. ભગવાન કાલભૈરવની આરતી સવારે 07 થી 08 દરમિયાન થાય છે અને ભગવાન કાલભૈરવની બીજી આરતી સાંજે 06 થી 07 દરમિયાન થાય છે. મંદિરમાં દીવા સ્તંભો પ્રગટાવવામાં આવે છે. જો આપણે મંદિર સંબંધિત કથાની વાત કરીએ તો અહીં મંદિરમાં સામાન્ય દિવસોમાં દરરોજ 2000 જેટલી દારૂની બોટલો ભગવાનને ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કાલભૈરવને દારૂ અર્પણ કર્યા પછી પ્રસાદ તરીકે તેનું સેવન કરવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે, તેવી માન્યતા છે. તેમજ દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. દરેક પ્રકારનો સૌથી મોંઘો દારૂ હંમેશા મંદિરની બહાર મળે છે. વહીવટીતંત્રની પરવાનગીથી જ તેનું વેચાણ થાય છે. મંદિરની બહાર આબકારી વિભાગનું એક કાઉન્ટર પણ છે, જ્યાં મહિલાઓ અને પુરુષોની અલગ-અલગ કતારો લાગે છે. આ ઉપરાંત આસપાસની દુકાનોમાં પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. કાલભૈરવ મંદિરનું પૌરાણિક મહત્વ. એકવાર ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક પર્વત પર બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા. આ જગતમાં સૌથી મોટો દેવ કોણ છે? બ્રહ્મા કહે છે કે મેં પૃથ્વીની ઉત્પત્તિ કરી છે, તેથી હું મોટો છું. વિષ્ણુજી કહે છે કે હું પાલનહાર છું, તેથી જ હું મોટો છું. મહેશ એટલે કે શિવ કહે છે કે હું સંઘર્ષનો સર્જક છું, તેથી મોટો છું. જ્યારે આ ચર્ચા કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી ત્યારે ભગવાન પોતાની દુનિયામાં ચાલ્યા ગયા. હવે બ્રહ્માજીના 5 મુખ હતા, તેથી તેમણે 4 માંથી 4 વેદની રચના કરી. હવે 5મા મુખથી પણ તેઓ બીજી રચના કરવા માંગતા હતા, પરંતુ જો ભગવાન શિવને તેના વિશે ખબર પડી જાય તો તેમને તે ખોટું લાગે. આથી તેમણે બીજી રચના કરી નહીં. પરંતુ બ્રહ્માજી રાજી ન થયા અને સર્જન કરવા લાગ્યા. આવી સ્થિતિમાં શિવ ક્રોધિત થઈ ગયા અને તેમની ત્રીજી આંખ ખુલી ગઈ. આંખ ખુલતાની સાથે જ એ આંખમાંથી પ્રકાશ દેખાયો. 5 વર્ષના છોકરાના રૂપમાં બટુક ભૈરવ ઉત્પન્ન થયા. બટુક ભૈરવ બ્રહ્માજીને અને તેમણે બટુક ભૈરવને બાળક માનીને તેમનો તિરસ્કાર કર્યો, મનાવવા ગયા.
પરંતુ બ્રહ્માજીની જીદ અને તેમણે બટુક ભૈરવને બાળક માનીને તેમનો તિરસ્કાર કર્યો, જેના કારણે બટુક ભૈરવને ગુસ્સો આવ્યો અને તેમણે 5 વર્ષની ઉંમરે જ દારૂ પીવાનું શરૂ કર્યું. બટુક ભૈરવ, જે આજે શ્રીકાલ ભૈરવજી મહારાજ તરીકે ઓળખાય છે, દારૂ પીને ગુસ્સે થઈને કાલ ભૈરવનું રૂપ ધારણ કર્યું અને પોતાની તીક્ષ્ણ આંગળી વડે ભગવાન બ્રહ્માના 5મા મુખને વીંધી નાખ્યું, જેના કારણે કાલભૈરવ પર બ્રહ્માની હત્યાનો આરોપ લાગ્યો હતો. તેઓ શિવ પાસે આવે છે અને તે પાપમાંથી મુક્તિ મેળવવા સાચા માર્ગ વિશે વાત કરે છે. શિવ તેને પ્રવાસ પર જવા માટે કહે છે અને પ્રવાસ દરમિયાન કાલભૈરવ ઉજ્જૈનીના અવંતિકા નગરમાં ક્ષિપ્રા નદીમાં સ્નાન કરે છે. ત્યારબાદ મહાકાલ વનમાં જાય છે અને પર્વત પર તપસ્યા કરે છે. આ સ્થાન ભૈરવ પર્વત તરીકે ઓળખાય છે અને અહીં તપસ્યા દરમિયાન ભૈરવ બ્રહ્માની હત્યાના દોષમાંથી મુક્ત થાય છે. દારૂ ચઢાવ્યા પછી અદૃશ્ય થઈ જાય છે. મંદિરમાં વામપંથી તાંત્રિક પૂજાની પરંપરા છે, જેમાં ભગવાનને 5 તત્વો માંસ, દારૂ, માછલી, ચિકન અને અન્ય વસ્તુઓ અર્પણ કરવામાં આવતી હતી, પરંતુ હવે વહીવટીતંત્રએ તે અટકાવી દીધી છે. જો કે અહીં ભગવાનને આજે પણ દારૂ ચઢાવવામાં આવે છે. મંત્રોચ્ચાર કરતી વખતે ભગવાન પોતે તે દારૂ પીવે છે. દારૂ પીધા પછી અદૃશ્ય થઈ જાય છે. ભગવાન કાલ ભૈરવના દારૂ પીવા પર ભારત સરકાર દ્વારા અહીં સંશોધન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ સંશોધન સફળ થયું નથી અને આ રહસ્ય આજે પણ છે. ભગવાનનો મહિમા કહો. આ એક ચમત્કાર છે અહીં, કારણ કે શ્રીકાલ ભૈરવ સ્વયં અહીં બિરાજમાન છે. અહીંના લોકોના મતે ભગવાન કાલભૈરવ નગરની રક્ષા માટે મહાકાલ વનમાં હાજર હોય છે. ભગવાન મહાકાલ મહારાજના સેનાપતિના રૂપમાં છે. પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત પુરાતત્વ વિભાગ પણ કાલભૈરવ મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર હોવાનું માને છે, કારણ કે તે સમગ્ર વિસ્તારની રાજધાની તરીકે સ્થાન ધરાવતું હતું. એક સમયે કાલભૈરવને પીઠાધીશ્વર કહેવામાં આવતા હતા. ચંદ્ર પ્રદ્યોતનું શાસન હોય, સમ્રાટ અશોકનું શાસન હોય કે રાજા વિક્રમાદિત્યનું શાસન હોય, તેમની વાર્તાઓ ખૂબ જ લોકપ્રિય રહી. કાલભૈરવની શોભાયાત્રા રાજા વિક્રમાદિત્યના શાસનકાળ દરમિયાન શરૂ થઈ હતી. ખાસ કરીને દારૂ પીવાની જે વાતો આપણને મળે છે, તે આપણે રાજા વિક્રમાદિત્યના સમયથી આજ સુધી સાંભળી અને જોઈ રહ્યા છીએ. આલ્કોહોલ પર ઘણું સંશોધન કરવામાં આવ્યું હતું. દારૂનું રહસ્ય જાણવા માટે પદ્મશ્રી ડો. વિષ્ણુ શ્રીધર વાકમકરને તેમના પુરાતત્વીય કાર્ય માટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પદ્મશ્રીથી નવાજ્યા હતા. તેમણે અહીં સંશોધન કર્યું કારણ કે લોકો માનતા હતા કે મંદિર ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે અને દારૂ પાણીમાં ભળે છે. તે વહી જાય છે. પરંતુ ખોદકામ દરમિયાન જાણવા મળ્યું કે અહીં એવી કોઈ જગ્યા નથી જ્યાં દારૂ જઈ શકે છે. આ એક રહસ્ય છે જે હજુ પણ છે. શું પથ્થરો દારૂને શોષી લે છે? પુરાતત્વ વિભાગે અહીં પથ્થરો શરાબને શોષી લે છે કે કેમ તે અંગે પણ સંશોધન કરેલું છે. આ પ્રતિમા અને મંદિરમાં લગાવેલા પથ્થરો માલવાના બેસોલ્ટના છે, જે પાણી શોષતા નથી. તેના પર જેટલું પાણી નાખો વહી જાય છે, કારણ કે સંશોધન સમયે મૂર્તિ અને તેની
આસપાસ લગાવેલ સિંદૂરને ઉખાડવામાં આવતા જાણવા મળેલું કે તેમાં કોઈ તરલ પદાર્થ નથી જે શરાબ કે પાણીને શોષી લે. કાલભૈરવના બે પ્રકાર હોય છે, એક કાલભૈરવ અને બીજા ગૌરા ભૈરવ, જેમાં ગૌરા ભૈરવ શુદ્ધ હોય છે અને તેઓ શરાબનું સેવન નથી કરતા, જ્યારે કાલભૈરવ માસમદીરાનું સેવન સમગ્ર વિસ્તારની રક્ષા કરે છે. કાલભૈરવ સમગ્ર વિસ્તારની રક્ષા કરે છે. તેમનો આ વિસ્તાર પર અધિકાર છે અને તેઓ અહીં મહાકાલ બાબાના પ્રતિનિધિ તરીકે હાજર હોય છે. તેથી પ્રાચીન અને અર્વાચીન કાળથી જ અહીંના તમામ શાસકો કાલભૈરવની પૂજાવિધિ કરતા હતા, ખાસ કરીને રાજા વિક્રમાદિત્ય, હર્ષવર્ધન, ઉદયાદિત્ય અને રાજા ભોજના સમયગાળાથી પૂજા પદ્ધતિના પુરાવા મળે છે. ઓખલેશ્વર સ્મશાન નજીકમાં છે. ઉજ્જૈન કર્કરેખાના ઉષ્ણકટિબંધ પર આવેલું હોવાને કારણે અહીં તંત્રની પ્રવૃત્તિઓ થાય છે અને તેને સમગ્ર વિશ્વનું નાભી કેન્દ્ર કહેવામાં આવે છે. તેથી આ સ્થળ વિશેષ મહત્વ ધરાવે છે. અહીં ઓખલેશ્વર સ્મશાન છે. તે એક જાગ્રત સ્મશાન છે, મંદિરની નજીક, જ્યાં વિશ્વભરના તાંત્રિકો સમયાંતરે તંત્ર સાધના કરવા આવે છે. ઓખલેશ્વર સ્મશાન પાસે કાલભૈરવનું આ મંદિર સ્થાપિત છે. મંદિરની વાર્તા અકબર અને સિંધિયા સાથે જોડાયેલી છે. જમીનની અંદર એક ચેમ્બર છે, જે આજે પાતાલ ભૈરવી ગુફાના નામથી ઓળખાય છે, જેમાં તંત્ર સાધનાના પુરાવા જોવા મળે છે. જ્યારે દિલ્હીના શાસક અકબર ઉજ્જૈન આવેલા ત્યારે તેણે આ મંદિરને ગૌરવશાળી ગણાવ્યું અને ઓખાલેશ્વર સ્મશાન અને મંદિર વચ્ચે એક પ્રાચીન દિવાલ બનાવી. જ્યારે સિંધિયાએ અહીં શાસન કર્યું ત્યારે તેઓએ કાલભૈરવને પારિવારિક દેવતા તરીકે પૂજવાનું શરૂ કર્યું. આજે પણ મંદિરમાં શોભાયાત્રા દરમિયાન સિંધિયા રાજવી પરિવારની પાઘડી ભગવાનને અર્પણ કરવામાં આવે છે.